નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે એક એવી વાત કરશું, એવી રજૂઆત કરશું, અને જો આટલી વાત લોકોના મગજમાં ઉતરી જાય, આટલી વાત આપણે સમજી જઈએ તો પછી ક્યાંય ભટકવાની જરૂર નથી. માર્ગ આપને આપણો આપોઆપ માર્ગ મળી જશે કે જીવનમાં પ્રકાશ શું છે અને જીવનમાં અંધકાર શું છે, અને અંધકાર કેવી રીતે હટાવવો. તો આમાં એક સાસુ વહુની વાત પડી છે. એક સાસુ હતા, એમને મૂળ ગુરુમુખી હતા. એટલે ગુરુજીએ આ સાસુમાને મંત્ર આપેલો, તો ઓમનો મંત્ર આપેલો. તો સાસુમાં આખો દિવસ ઓમનું રટણ કરે. પણ એમની જે વહુ હતી ને એ ધાર્મિક પુસ્તકો વાંચતી, કોઈ કબીરના સંદો વાંચતી, ગીતાનો અભ્યાસ કરતી. પણ એ સવારે ઉઠી જાય ને 5 વાગે, આ માજીની બહુ ઉઠી જાય અને ઉઠીને મોટા જોર જોરથી શ્લોકો બોલવા માંડે. જોર જોરથી ગીતાનું વાંચન કરે કે બીજા સંતોના જે સત્સંગનું વાંચન કરે, પણ જોર જોરથી બૂમો પાડે. હનુમાનજીની આરતી કરે અને પછી હનુમાનજીની આરતી પણ કરતી હતી. મહાકાળીની પણ પૂજા કરતી હોય. એટલે બધા મહાકાળીના મંત્રો બોલે તો એ જોર જોરથી મંત્ર બોલે. હનુમાન ચાલીસા બોલે તો પણ જોર જોરથી જ બોલે. તો સાસુએ એને સમજાવ્યું કે બેટા, આવું ભક્તિમાં આવું ના હોય, અને આવું કરવાથી અંધકાર હટે નહીં કોઈ દિવસ. પણ એ માને જ નહીં. એની માજીની જે દીકરાની બહુ હતી એ માને જ નહીં. તો માજીએ એક દિવસ એવું કર્યું કે સારું હેડો, આને કંઈક શિખામણ મારે આપવી પડશે. તો હવે 3 વાગ્યા પછી માજીએ એવું વિચાર્યું કે માજીને એ ગામથી નજીકમાં જ એમની બેન રહેતા હતા. તો માજી એની વહુને એવું કહ્યું કે બેટા, હું માસીના ઘીરે જાઉં છું અને ત્યાં હું રાત્રે મારે આવતા લગભગ મોડું થઈ જશે. તો તારે બીજું કંઈ જ કરવાનું નથી. તારે મારું એક કામ કરવાનું છે. તું રસોઈ નહીં બનાવી તો ચાલશે, તું બીજું કામ કંઈ નહીં કરી દો પણ ચાલશે, તારે મારું એક કામ કરવાનું બેટા. તો કે બોલો બા, શું કામ કરવાનું છે? અને આ બહુ એવી હતી ને, એની સાસુ કે એટલું કામ કરતી જ હતી. પણ સાસુને વહુનો અંધકાર હટાવવો હતો. સાસુને વહુનું અજ્ઞાનતા હટાવી હતી. એટલે સાસુએ આ પ્રયોગ કર્યો. તો કે બેટા, હું માસીના ત્યાં જાઉં છું અને તારે બીજું કંઈ નથી કરવાનું, પણ તારે એટલું ધ્યાન રાખવાનું કે રાત્રે ઘરમાં અંધારું ના આવી જાય. આટલું તો તારે ધ્યાન રાખવાનું. પેલી બહુ કે સાસુમાં કંઈ વાંધો નહીં, બા કંઈ વાંધો નહીં, તમે નિરાતે જાઓ, હું ઘરમાં અંધારું નહીં આવવા દઉં. પણ હવે તો જ્યારે સૂર્યાસ્ત થાય છે પછી તો અંધકાર જ છવાઈ જાય છે. અને ધીરે ધીરે જોયું તો અંધકાર આંગણામાંથી આંસળીમાં આવ્યો, અને આંસળીમાંથી ધીરે ધીરે પાછો ઘરમાં આવ્યો અંધકાર. આ વહુને થઈ ગઈ કારો, અંધકાર તો ઘરમાં ભરાઈ ગયો. હવે શું કરવું? તો આને તો પછી નક્કી કર્યું કે લાકડી હાથમાં લીધી અને અંધકારને મારવા જ માંડી. એમાં તો એના તાંબા પિત્તળના બેડા પણ એને ફોડી નાખ્યા, એના પાણીની ગાગર હતી પણ તોડી નાખી, એની સાદડી પર વાસણ હતા એ બધા લાકડીઓ મારીને નીચે નાખી દીધા. એના ગોદડાનું જે કબાટ હતું એને તોડી નાખ્યું. આખા ઘરમાં રમણ ભમણ કરી નાખ્યું એને. એમ છતાં અંધકાર અંદરથી બહાર નીકળે નહીં. તો એને પછી છેવટે કમાડ તોડવાનો ધંધો કે કમાડ તોડી નાખવું કે. અને તમે જુઓ તો એક પાગલ માણસ કરીને એવું આખા ઘરમાં વેર વિખેર થઈ ગયેલું. પણ સાસુને ખબર કે હવે મારે ઘેર પહોંચવાનો સમય થઈ ગયો છે. અને આજુબાજુના માણસો પણ ભેગા થઈ ગયેલા. અને કે આ તો ગાંડી થઈ ગઈ છે, આ તો ઘરમાં લાકડીઓ મારે છે, ઘરમાં ચેવું કરીશું, બધું વેર વિખેર કરી નાખ્યું છે. બધા વાસણ તોડી નાખ્યા છે, પાણીના માટલા તોડી નાખ્યા, ચૂલો તોડી નાખ્યો છે, રસોઈના વાસણ તોડી નાખ્યા છે. આને આ કરે છે શું ઘરમાં?
એમ કરતાં કરતાં એની સાસુએ તો બધા આજુબાજુવાળા કે માજી કે હા બેટા તમારી બહુ ગાંડી થઈ ગઈ છે કે શું છે, એટલે કે જો ને આખા ઘરમાં કે લાકડી લઈને લાકડીઓ માર માર કરે છે અને કેટલું નુકસાન કરી નાખ્યું ઘરમાં. તો માજી કે આવું કેમ કરે છે હારી? તો માજી પછી ત્યાં આંગણામાં ઊભા રહ્યા અને એમને બોલે કે બેટા શું કરે છે ઘરમાં? ત્યારે આ બહાર નીકળીને હાથમાં લાકડીને રણચંડી જેવું અને રૂપ ધારણ કરી લીધું હતું. એના વાળ છૂટી ગયા હતા, આંખો લાલ થઈ ગઈ હતી, અંધારું એનું દુશ્મન એને લાગતું હતું. તો બેટા કે રણચંડી જેવું તે રૂપ કેમ ધારણ કર્યું છે? તારા વાળ છૂટી ગયા, તારી આંખો લાલ થઈ ગઈ છે, તારા હાથમાં લાકડી છે કે બા શું કરું કે મેં આ અંધકારને હટાવવા કેટલી કોશિશ કરી પણ અંધકાર હટતો નહીં. ત્યારે સાસુમાએ કીધું કે બેટા હું તને વારંવાર કહેતી હતી કે અંધકાર હટાવવો હોય તો અંદરની યાત્રા કરવી પડે. બહાર તમે કેટલા પણ આડંબરો કરો, તમે હનુમાન ચાલીસા તું બોલતી હતી, જય હનુમાન જ્ઞાન ગુણસાગર જય કપિશતિ ઉલોક ઉજાગર રામદૂતા તુલિત બરદામા અંજલિ પુત્ર પવન સુત નામા, તું બોલતી હતી એનો મને હું તારો વિરોધ નથી કરતી. તું ચોપાઈઓ બોલતી હતી એનો હું વિરોધ નથી કરતી. તું ગીતાના મંત્રો બોલતી હતી એનો હું કોઈ તારો વિરોધ નહોતો. પણ તું તો જ્યારે તો 5 વાગે ઉઠતી ને તું એ સૂતી નથી અને બાજુવાળાને તો સુવા દેતી નથી. તો અંધકાર આવી રીતે ના હટે. અને વાત પણ માજીની, જો ગુરુમુખી માણસ હોય અને જેના અંદર ગુરુનો મંત્ર પડી ગયો, જેના અંદર ગુરુની મંત્રનું બીજ રોપાઈ ગયું. વિચાર તો કરો, આ માજીનામાં માજીએ કોઈ સાધના કરી નથી, કોઈ તપસ્યા કરી નથી, કોઈ યોગ કર્યો નથી, કોઈ પ્રાણાયામ કર્યો નથી, કોઈ દિવસ ધ્યાનમાં બેઠા નથી, પણ એ ગુરુનું બીજ અંદર પડી ગયું, ગુરુનું બીજ અંદર રોપાઈ ગયું, એને આ માજીને અંદર પ્રકાશ કરી દીધો. ત્યારે આ માજીએ કીધું બેટા આ જગતમાં આજે અંધકાર કેમ છવાઈ ગયો છે? તને ખબર છે કે બહારથી લોકો પ્રકાશમાં રહે છે પણ એમના ઘટ ભીતર અંધકાર પડ્યો છે, એમના ઘટના અંદર અંધકાર જ પડ્યો છે, કોઈના ઘટના અંદર પ્રકાશ નથી. એનું કારણ છે બેટા કે આજે આડંબર વધી ગયું છે, આજે પાખંડ વધી ગયું છે. આજે જે માણસો હોય એ ધંધો કરવા માટે શબ્દો બધા ભેગા કરીને શબ્દોનું પ્રવચન કરી રહ્યા છે, શબ્દો બીજાને આપી રહ્યા છે, સત્યનું વેચાણ કરી રહ્યા છે અને સત્યની દુકાન ચલાવી રહ્યા છે અને સત્યનો ધંધો કરી રહ્યા છે. તો જો આવી રીતે બહારના પણ તમે લાખો પ્રયત્ન કરો તો તમારા અંદરથી અંધકાર એટલે કે કામ, વિષય, વાસના, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, અહંકાર, રાગ, દ્વેષ, આ બધો અંધકાર આ જીવનમાં ભર્યો છે. અને આ અંધકાર તમે ગમે એટલા પ્રયત્ન કરશો એમ છતાં આ અંધકાર બહાર નીકળવાનો નથી, આ અંધકાર હટવાનો નથી. પરંતુ બેટા મેં તને શીખવાડવા માટે જ કહ્યું, તું મારી વાત માનતી નથી એટલે મેં તને કહ્યું કે ઘરમાં અંધકાર ના આવવો જોઈએ. તો આ ઘરમાં તે અંધકાર આવ્યો તો તું લાકડી લઈને આપણા ઘરમાં નુકસાન કરી નાખ્યું, આખા ઘરમાં બધી સામગ્રી તોડી નાખી અને વેર વિખેર કરી નાખ્યું. પણ બેટા તારા અંદર જે અંધકાર પડ્યો છે, તારા હૃદયમાં જે અંધકાર પડ્યો છે એને તું લાકડીને નહીં મારી શકે. એને મારા ગુરુ કહેતા કે એને તું મૌનથી મારી શકે. આ અંદરનો અંધકાર છે શબ્દથી મળતો નથી અને મૌનથી જ મળે છે. એટલે બેટા અહીંયા ચૂપ થઈ જવું પડે, અહીંયા વાણીનો વિરામ આપી દેવો પડે. અને જ્યાં વાણી વિરામ આપી દેશે, જ્યાં વાણી શૂન્ય બની થઈ જશે ત્યાં જ મન પણ શૂન્ય થઈ જશે. કારણ કે અંધકાર નામનું આવરણ અંદર રહેતું જ નથી. જેમ આકાશમાં વાદળો આવે છે પણ વાદળો હટી જતો આકાશ નિર્લેપ થઈ જાય છે, એવી જ રીતે આ માજી કહે છે બેટા આ તારા અંદર જે અંધકાર પડ્યો છે ને એ વાણીથી નહીં, એ શબ્દોથી નહીં, એ ઊંચા રાગથી નહીં, પણ તું શૂન્ય થઈ જા. અને તારે
જે ભગવાન કૃષ્ણએ જે ગીતામાં સાર બતાવ્યું છે ને એ વાંચવાનો નથી, એને કંઠસ્થ કરવાનો નથી. ભગવાન કૃષ્ણએ જે ગીતામાં ઈશારો બતાવ્યો ઈશારે તારે ચાલવાનો છે. કબીર સાહેબે જે ઈશારો બતાવ્યો ઈશારે તારે ચાલવાનો છે. અને તું જો શબ્દોને છોડી દઈશ અને પુસ્તકોને છોડી દઈશ અને કૃષ્ણને પણ છોડી દઈશ ને ફક્ત કૃષ્ણના ઈશારાને તું પકડી પાડીશ ને તો તારા અંદરથી અંધકાર ખરેખર નીકળી જશે અને તારા અંદર પ્રકાશ થઈ જશે. પછી માજીએ એવું કર્યું કે લાય બેટા જો, ત્યારે તો કંઈ બાકસ એવું કંઈ હતું નહીં, પણ ત્યાં ચકમક્યું હતું. તે માજીએ 2 પથ્થર રગડ્યા અને નીચે રૂ મૂક્યું અને રૂમાં જ્યાં અગ્નિ પ્રગટાડી પછી એમને એક કોડિયામાં જ્યોત હતી, એક કોડિયામાં જ્યોત પ્રગટી દીધી. તો કહેવાનો મતલબ એ છે, વિચાર તો કરો, એક સામાન્ય માજી કે જેને ગુરુ ધાર્યા, વિચાર કરો કે ગુરુનો જેને ગુરુ ધારણ કર્યા અને જેને ગુરુનું વચન પકડી પાડ્યું એના જીવનમાં કેટલો ફેર પડી જાય છે, એની સમજણમાં કેટલો ફેર પડી જાય, એના જ્ઞાનમાં કેટલો ફેર પડી જાય છે. તો વાત છે આ સાસુની વહુની. પણ ખરેખર આપણા અંદર જે અંધકાર પડ્યો છે તો આપણે પોતે વહુ છીએ અને આપણા જે ગુરુ જે આપણી સાસુ છે, સાસુ એટલે માં કહેવાય. અને ગુરુજી આપણને ઘણી વખત ટોકતા હોય છે, ઘણી વખત ટકોર કરતા હોય છે કે બેટા બહાર તું અંધકારમાં રહે તો ચાલશે, પણ તારા અંદર જો અંધકાર આવે તો તું હટાવી દેજે. અને એ અંધકારને હટાવવા માટે આજે આપણે આડંબર કરીએ છીએ, આજે પાખંડ કરીએ છીએ, આજે ભગવાન લુગડો પહેરી લઈએ છીએ, આજે ચટાઓ વધારી દઈએ છીએ, દાઢી વધારી દઈએ છીએ, મૂછો વધારી દઈએ છીએ, ગળામાં મણકા બાંધી દઈએ છીએ, કપાળે ત્રિપુંડ લગાવી દઈએ છીએ. તો આમ અંધકાર ના હટે. જ્યાં એની સાસુએ કહ્યું એમ આપણા ગુરુજી આપણને કે બેટા તું શૂન્ય થઈ જા, તારે લડવાની જરૂર નથી. અને આપણે શું કરીએ છીએ, આપણે વાસનાઓ સાથે એટલે કે અંધકાર સાથે આપણે લડીએ છીએ. કામનો અંધકાર, ક્રોધનો અંધકાર, મોહનો અંધકાર, વિષય વાસનાનો અંધકાર, રાગ દ્વેષનો અંધકાર, કદરત ભાવનો અંધકાર, આ બધા અંધકાર આપણા અંદર પડે છે અને આપણે શું કરીએ છીએ અત્યારે લડી રહ્યા છીએ. પણ લડવાથી કોઈ દિવસ અંધકાર બહાર નીકળવાનો નથી. તો અંધકાર તો ક્યારે બહાર નીકળે કે તમે અંદરની યાત્રા કરો અને મૌન થઈ જાઓ. જો મૌન થઈ જશો અને મૌન થશું તો જ અંદર સત્યની જ્યોતિ પ્રગટશે. અને એ સત્યની જ્યોતિ જ્યારે પ્રગટી જશે તો એવું ન માનવું કે આપણે પાપી છે. જેસલ કેટલો પાપી હતો, પણ એક વખત વિચારો કે 1000 મણ રૂનો ઢગલો પડ્યો હોય અને એમાં તમે એક જ ચિનગારી નાખો તો 1000 મણ જે રૂનો ઢગલો હોય એને બાળવા માટે 1000 બાકસની જરૂર ના પડે, 1000 દિવાસળીની જરૂર ના પડે. એક જ દિવાસળી, એક જ ચિનગારી આપણા એ રૂના ઢગલાને બાળીને ભસ્મીભૂત કરી દેશે. એમાં એક જ સદગુરુનું નામ, એ પણ સદગુરુ શું કે શ્વાસે શ્વાસે સ્મરણ કરો. એટલે કહ્યું કે શ્વાસો કી માલા સે સિમરું ને પીયું કા નામ, શ્વાસો કી માલા સે સિમરું મેં પીયું કા નામ. કોઈ મંત્રની જરૂર નથી. શ્વાસથી મોટી કોઈ માળા જ નથી. પહેલી માળા તમારા હાથમાં મણકો ફર્યો કે ના ફર્યો, ફર્યો કે ના ફર્યો, ફર્યો કે ના ફર્યો, તમારે ધ્યાન રાખવું પડે. અને એક માળા પૂરી થઈ જાય એટલે લખવું પડે કે 1 માળા થઈ, 2 માળા થઈ, 3 માળા થઈ, અને પછી ટોટલ મારવું પડે કે 2.5 લાખ જાપ થઈ ગયા. પણ શ્વાસોની માળામાં કોઈ જ જરૂર નથી. એટલે ફક્ત અંદરના અંધકારને હટાવવો હોય, અંદરના શબ્દોરૂપી અંધકાર પડ્યો હોય, અંદર વિષય વાસનાનો અંધકાર પડ્યો હોય, કામ ક્રોધનો, મદ મોહનો લોભ, કોઈ પણ પ્રકારનો અંદર અંધકાર પડ્યો હોય તો બસ એને શ્વાસોની માળા જપી લો. અને શ્વાસોની માળા એવી અગ્નિ છે, એવું ચકમકશે. તો ઈંગલા પિંગલાને સૂક્ષ્મણા જ્યારે મળે છે ને ત્યારે તમારા અંદર એક ચિનગારી ખરે છે અને એ જ ચિનગારી તમારા અંદર રહેલા પૂરેપૂરા અંધકારને મિટાવીને અંદર સત્યની જ્યોત પ્રગટી દેશે. હરિ ઓમ તત્સત. આદેશના